કંઈક ને કંઈક કારણોસર વિવાદમાં આવતું નવસારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે ઇમરજન્સી વોર્ડની અંદર દર્દીઓની દેખરેખ કરવા કરતાં ગટર ઉપર નજર વધારે રાખવી પડે છે। જી હા, આપે સાચું સાંભળ્યું છે। નવસારી સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની અંદર ગટરનું પાણી ઉભરાઈ અને દર્દીના બેડ સુધી આવી પહોંચ્યું। તંત્ર મૌન શા માટે છે ખબર પડતી નથી। વળી પાછા આજે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ત્યાં જ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવા માટે જાય છે। એક બાજુ દર્દીઓની સેવા નથી થઈ શકતી અને બીજી બાજુ ધારાસભ્ય ત્યાં ફ્રૂટનું વિતરણ કરે છે, કારણ કે એમનો જન્મદિવસ છે। દ્રશ્યોની અંદર લાંબા કલાકોનો તફાવત નથી। ગઈકાલની વાત છે। ગઈકાલે ઇમરજન્સી વોર્ડની અંદર ગટરનું પાણી ઉભરાઈને આવી ચૂક્યું હતું। સતત દુર્ગંધ મારી રહ્યું હતું। લોકોના જીવ સાથે ચેડા કરતું તંત્ર મૌન હતું, કારણ કે રિપેરિંગ બાબતે કોઈ જવાબ મળતો ન હતો। પરિવારજનો પોતાના સ્વજનને લઈ વારંવાર રજૂઆત કરતા હતા, કારણ કે દુર્ગંધ મારતું આ પાણી લોકોના સ્વાસ્થ્યની સાથે સીધો જ જોખમરૂપ પડકાર છે।